નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આદિવાસી ભીલ સમાજે આજે રોજ ગુજરાત રાજ્યમાં જાતિના દાખલા તેમજ અન્ય પ્રશ્નોને લઈને આજ રોજ આદિવાસી ભીલ સમાજના પ્રમુખ શ્રી તેમજ અગ્રણીઓ દ્વારા આદિવાસી વિકાસ બોર્ડ બરસા ચામરુડા એકત્રિત થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસી ભીલ સમાજ માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે। ગુજરાત રાજ્યમાં આશરે 1.5 કરોડ કરતાં વધારે આદિવાસી ભીલ સમાજના લોકો વસવાટ કરે છે। આદિવાસી ભીલ સમાજ આજે પણ પછાત હોવાથી ખોટી રીતે જાતિના દાખલા કઢાવીને અન્ય લોકોના લાભો ભોગવી રહ્યા છે। આદિવાસી ભીલ સમાજ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ ના રહે તે માટે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન AGS દ્વારા સરકાર શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ભૂતકાળમાં આદિવાસીના ખોટા પ્રમાણપત્રો લઈ ખોટા આદિવાસી ભીલ બની બેઠેલા બિન આદિવાસી લોકો જે સરકારી નોકરીમાં જોડાયા તેમની સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। અમારી સંસ્થા દ્વારા દરેક જિલ્લામાં ગાંધી ચિંધ્યા માર્ગ અમારા આદિવાસી ભીલ સમાજને જ્યાં સુધી અમારો ભારતીય બંધારણ મુજબના મળવાપાત્ર હક અને અધિકાર નહીં મળે ત્યાં સુધી રેલીઓ, સભાઓ તેમજ ધરણા પ્રદર્શન યોજીને આદિવાસી ભીલના હક માટે લડત ઉપાડવી છૂટ વિપુલ રાણા પ્રમુખ તેમજ ઓમપ્રકાશ વાઘેલા ઉપપ્રમુખ અન્ય આગેવાનો પણ હાજર રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર અશોકસિંહ ખાંટ, ગાંધીનગર। આજ રોજ AGSના માધ્યમથી સમગ્ર ગુજરાતના આદિવાસીઓને પડતી મુશ્કેલી અને પ્રશ્નો અંગે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં અમારી મુખ્ય રજૂઆત એ છે કે જે ગીર ગઢડા અને એ બાજુ જાતિના દાખલા ખોટા અપાણા અમારા ઉત્તર ગુજરાતમાં કે બીજી કોઈ ગુજરાતમાં કોઈ જગ્યાએ ખોટા દાખલા અપાણા નથી, તો શા માટે 1950નો પુરાવો લઈ અને બીજા આદિવાસીઓને કે તમે આદિવાસી નથી એવું શા માટે સાબિત કરવામાં આવે છે? મેન અમારો પ્રશ્ન એ છે, અમારા આદિવાસીઓ ભણે ગણે અને જ્યારે નોકરી મળે છે, ઓર્ડર આવે ત્યારે જાતિ વિશ્લેષણમાં જ્યારે અહીંયા વિશ્લેષણ માટે જાતિનો દાખલો મૂકવામાં આવે તો ત્યારે 20 પુરાવા માગે છે કે દાદાના દાદા પ્રાથમિક શાળામાં ભણ્યા હોય, પહેલાં કોઈ ભણતું જ નહોતું કે આવા જે પુરાવા સરકારે રદ કરવા જોઈએ। અને અમારી જે માગણી છે, અમારી જે જાતિ વિશ્લેષણના દાખલાની જે અત્યારે મળતા નથી મેન માગણી અને હળવી કરવામાં આવે અને અમારા જે છેલ્લા 4-5 વર્ષથી આ જાતિના દાખલા કારણે નોકરીઓ અટવાઈ પડી છે તેના પ્રશ્નો સોલ્વ કરવામાં આવે અને દરેકને હવે જાતિના દાખલા 1950નો જે કાયદો જે ઠરાવ હોય એ રદ કરવામાં આવે અને એના પ્રત્યે સરકાર વિચારે અને અમારો પ્રશ્ન સોલ્વ કરે, એ જ અમારી માગણી છે। જય જોહાર।